વેલકમ ટુ જાગૃત અવાજ. તમને બધાને હમણાં ખ્યાલ જ છે કે એક એવો ફેઝ ચાલી રહ્યો છે જે એડમિશન ટાઈમ છે, રાઈટ? ત્યાં બધા જ ડિસિઝન લેવા આમ બહુ જ કન્ફ્યુઝનમાં છે કે કઈ કોલેજ કઈ યુનિવર્સિટી બેસ્ટ રહેશે અમારા માટે. તો એ માટે થઈને ટુડેઝ વિડીયો ઇઝ ડેડિકેટેડ ફોર યુ ગાઈઝ ટુ ટેક અ વાઇઝ ડિસિઝન. કઈ રીતે? તો હું જરાક અહીંયા એક એક્ઝામ્પલ આપવા માંગીશ તમને. એઝ યુ કેન સી હિયર, આ શું છે? થોડો લાર્જર વ્યૂ આપણે જોઈએ આનો તો શું લાગે છે? આ શું છે એક્ઝેક્ટલી? અ ટેકનિકલ સ્ટ્રક્ચર, રાઈટ? ઇટ્સ અ બ્રિજ. બ્રિજ જે આપણે ડે ટુ ડે લાઈફમાં બહુ જ યુઝ કરતા હોઈએ છીએ, અને બિંગ એન્જિનિયર આની બહુ જ બધી ટેકનિકાલિટીઝ હોય છે જે એઝ અ સ્ટુડન્ટ સમજવાની હોય છે. પણ જ્યારે આપણે એજ્યુકેશનમાં હોઈએ, જ્યારે આપણે એકેડેમિક્સ ભણતા હોઈએ, ત્યારે યુઝ્યુઅલી આપણા સપોર્ટ માટે શું હોય છે? બુક્સ, રાઈટ? પણ જો ખરેખર એનો એક ડેમો વર્ઝન આપણા કોલેજમાં હોય, યુનિવર્સિટીમાં હોય, તો આપણું અન્ડરસ્ટેન્ડિંગ કયા લેવલનું થાય? તમને બધી જ ખબર પડે કયા પોઈન્ટ પર કેટલું પ્રેશર આવશે, કેટલું સ્ટ્રેસ આવશે. એ રીતે તમે એને ડિઝાઇન કઈ રીતે કરી શકશો. જે તમે પ્રેક્ટિકલી સમજવા માંગતા હો તો તમને એક સામે ડેમો જોઈએ. જો એ યુનિવર્સિટી અને કોલેજ એ ડેમો તમને આપી શકતી હોય તો એનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે? સો હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડે એવું થયું હશે કે એ લોકોની ડ્રીમ કોલેજીસ કંઈક આ લિસ્ટમાંથી કોઈક એક હશે, લાઈક એલડી છે, નિરમા છે, એમએસયુ છે, ડીડીઆઈટી છે, બીવીએમ છે. બટ સમહાવ એમના 12થના સ્કોર એટલા મેચ નથી થતા અને એમને નથી મળી રહ્યું. અને સાથે ને સાથે જો એમનું લોકેશન ઇઝ નિયર ટુ સૌરાષ્ટ્ર, કચ્છ યા તો મિડલ ઓફ ગુજરાત, તો this is the university you can absolutely go for. That is Darshan University located at Rajkot. હું પ્રેઝન્ટલી અહીંયા જ છું, યુનિવર્સિટીમાં જ છું, એટલે જ તમને આટલું કોન્ફિડન્ટલી હું કહી શકું. બિકોઝ અહીંયાની યુનિવર્સિટીનો આખો અમે વ્યૂ લીધેલો છે વિચ ઇઝ ટેકનિકલી વેરી સાઉન્ડ, અને સાથે પ્લેસમેન્ટ ડિટેલ્સ હું તમને ડિટેલમાં બતાવીશ, જે ફેક્ટ છે, અને સાથે બીજા શું બધા પ્લસ પોઈન્ટ્સ છે અને નેગેટિવ પોઈન્ટ્સ છે ફોર ધ યુનિવર્સિટી. અ ફેર રિવ્યૂ હું આજે તમને આપવા જઈ રહી છું. દેટ ઇઝ ફોર દર્શન યુનિવર્સિટી. ઓકે, તો આજકાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે વધારે કોમ્પ્યુટર આઈટી બ્રાન્ચીસનો. બટ કોઈક એવા સ્ટુડન્ટ્સ હશે, કોઈકની હું કહીશ સારા એવા રેશિયોમાં એવા સ્ટુડન્ટ્સ હશે જે સોફ્ટ સ્કિલ્સ યા તો સોફ્ટ બ્રાન્ચીસમાં જવા નહીં માંગતા હોય અને કોર બ્રાન્ચીસમાં જવા માંગતા હોય, લાઈક મિકેનિકલ, સિવિલ લઈ લો, કેમિકલ લઈ લો. સો આજે આપણે એક એવા ડિપાર્ટમેન્ટની વાત કરશું જે છે સિવિલ ડિપાર્ટમેન્ટ ઓફ દર્શન યુનિવર્સિટી, જ્યાં આગળ યુ વિલ બી ગેટિંગ ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દેટ આર નીડેડ ઇન ટુ અ લેબોરેટરી. લેબોરેટરી એ એન્જિનિયરનું હાર્ટ છે. જે મેક્સિમમ નોલેજ એપ્લિકેશન ઓફ સાયન્સ જે શીખે છે એન્જિનિયર ઇઝ મેઇનલી ફ્રોમ ધ લેબોરેટરીઝ. ઓકે, અને લેબોરેટરી ઇક્વિપ્ડ હોવી ઇઝ અ વેરી બિગ પોઈન્ટ ફોર અ યુનિવર્સિટી. અને જ્યારે હું પોતે સિવિલ એન્જિનિયર છું, જ્યારે મેં અહીંયાની લેબોરેટરીઝ જોઈ અને એના ઇક્વિપમેન્ટ્સ જોયા, ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોયા, આઈ વોઝ રિયલી સરપ્રાઇઝ ટુ સી દેટ. બિકોઝ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇક્વિપમેન્ટ્સ મેં મારા કરિયરમાં કોઈ યુનિવર્સિટીમાં નહોતા જોયા, એ બધા મને અહીંયા જોવા મળ્યા છે. એટલે આજે હું તમને એ જ બતાવવા માંગીશ કે અહીંયા જે લેબોરેટરીઝ છે કેટલી ઇક્વિપ્ડ છે. અને સાથે ને સાથે જનરલી એન્જિનિયર્સમાં શું થતું હોય છે, જે ભણતા હોય છે લોકો એકેડેમિક્સ અને જે ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ જોઈતો હોય છે, મેચ નથી થતો હતો. જે નોલેજ તમારું ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે જનરલી તમને એકેડેમિક્સમાં મળતું નથી હોતું. બટ આ પર્ટિક્યુલર યુનિવર્સિટીમાં દે આર મેકિંગ ઇટ વેરી શ્યોર કે ઇન્ડસ્ટ્રીની જે રિક્વાયરમેન્ટ છે, ફિલ્ડ વર્કની જે રિક્વાયરમેન્ટ છે, એ બધી એકેડેમિક્સમાં એ લોકો ફૂલફિલ કરે છે, વિચ ઇઝ અ ગ્રેટેસ્ટ પોઈન્ટ આઈ હેવ નોટિસ્ડ. અને સાથે ને સાથે સ્ટુડન્ટ્સને પણ સારો એવો એક્સપોઝર ડ્યુરિંગ ધ એકેડેમિક્સ, 4 વર્ષનું જે એન્જિનિયરિંગ છે એમાં જ એ લોકો એક્સપોઝર આપે છે ઇન્ડસ્ટ્રીનો. હવે આની પછી વાત કરી લઈએ પ્લેસમેન્ટની, તો એનો પણ બહુ જ સારો એવો રેશિયો છે. હું તમને જરૂરથી એનું બ્રોશર અને પોસ્ટર બતાવીશ. અને ફેકલ્ટીઝ વિચ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જ્યારે તમે એડમિશન લો ત્યારે જરૂરથી હું ને ચિંતન સર તમને કાયમ સજેસ્ટ કરીએ છીએ કે એમનું ક્વોલિફિકેશન તમારે જોવું જરૂરી છે. તો અહીંયાની ફેકલ્ટીઝનું ક્વોલિફિકેશન બહુ જ સારું છે. દેર આર ટોટલ 23 ફેકલ્ટીઝ મેકિંગ ધેમ સ્ટડી સિવિલ એન્જિનિયરિંગ. એમાંથી 2 PhD છે, ડૉક્ટર, એન્ડ 5 ફેકલ્ટીઝ એવી છે જે PhD પરસ્યુઇંગ છે, અને રિમેનિંગ બધી જ ફેકલ્ટીઝ એમટેક છે, માસ્ટર લેવલ ક્વોલિફિકેશન છે એમની પાસે. મેઇન પાર્ટ અહીંયા પણ હું કહેવા માંગીશ, દરેક ફેકલ્ટી પાસે ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ, ફિલ્ડ વર્કનો એક્સપિરિયન્સ છે, જેથી કરીને જે ગેપ છે બિટવીન ધ એકેડેમિક્સ અને ફિલ્ડ વર્ક એ લોકો સારી રીતે ફૂલફિલ કરી શકે છે. ઓકે, તો તમે અહીંયા જોઈ જ શકો છો જે પ્લેસમેન્ટ સ્ટેટિસ્ટિક્સની હું વાત કરતી હતી, લાસ્ટ યરનું જ છે, એટલે કે 2019 to 23ની બેચ
જ્યાં ટોટલ સિવિલ એન્જિનિયર સ્ટુડન્ટ્સ કેટલા હતા તો 96 હતા. એમાંથી જે લોકોને પ્લેસમેન્ટમાં ઇન્ટરેસ્ટ હતો કે કોલેજથી યુનિવર્સિટીથી મને જોબ જોઈએ છે એવા 26 લોકો હતા. અને એ 26 all of them got placed into some or the other industry or the companies. બાકીના જે છે the remaining students એ લોકો યા તો ગવર્મેન્ટ જોબમાં ગયા છે યા તો પછી એ લોકોનું પોતાનું બિઝનેસ હશે કન્સ્ટ્રક્શન બિઝનેસ યા દે ડેવલપ ધેર ઓન સ્ટાર્ટઅપ્સ. ઓકે, યા તો પછી આઉટસાઇડ ઇન્ડિયા જઈને એ લોકોએ કંઈક માસ્ટર ડિગ્રી લેવા ગયા હોય. મીન્સ જે લોકોને ખરેખર જોબ લેવી હતી એવા 26 લોકો હતા અને 26 of them got placed. As you can see in the poster here, every company name is mentioned here. Okay, બધી રિલાયન્સ જેવી કંપનીઝ છે, લાબી, લબ, ટાઇટન, all of them got placed into different companies. સાથે હવે જે એસીપીસીની ચોઇસ ફિલિંગની જે લાસ્ટ ડેટ છે 3rd of July, તો અહીંયા મેન્શન કરવા માંગીશ એ પહેલાં તમે આ વિડીયો જે પણ ઇન્ટરેસ્ટેડ છે ઇન્ટુ ધ સિવિલ બ્રાન્ચીસ મેક શ્યોર તમે એમની જોડે શેર કરો. અને સિવિલ એન્જિનિયર એઝ અ બ્રાન્ચ તમે વિચારતા હો તો ડેફિનેટલી ગો ફોર દર્શન યુનિવર્સિટીની સિવિલની બ્રાન્ચ. બિકોઝ અહીંયા હજી એક પોઈન્ટ હું તમને એડ કરવા માંગીશ કે અહીંયા જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટમાં જે લોકો છે, ધ ડાયરેક્ટર લેવલના જે બધા લોકો છે એ પણ સિવિલ એન્જિનિયર્સ છે. ઓકે, ફ્રોમ ધ સિવિલ બેકગ્રાઉન્ડ. એટલે દે ઇક્વલી કીપ ધેર ઇનપુટ્સ ગોઈંગ ઓન 4 વર્ષના કરિક્યુલમમાં. ઓકે, અને નેક્સ્ટ આપણે જોઈ લઈએ અહીંયા એલ્યુમિની ઓફ ધ સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ. જો આ જે છે આખો રેકોર્ડ એ લોકોએ આપેલો છે જે એલ્યુમિની છે, ધ પાસ્ડ આઉટ સ્ટુડન્ટ્સ ઓફ દર્શન યુનિવર્સિટી, ધ સિવિલ એન્જિનિયર્સ, જે લોકો કોન્ટ્રાક્ટર બન્યા છે, બિલ્ડર બન્યા છે યા તો એન્ટરપ્રેન્યોર, પોતાનો બિઝનેસ સેટઅપ કર્યો છે ઇન ધ સિવિલ બ્રાન્ચ. ધ નેક્સ્ટ ઇઝ those who have selected in the government class 1 class 2 ઓફિસર્સના લેવલમાં જે લોકો સિલેક્ટ થયા છે એઝ એન અસિસ્ટન્ટ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર યા તો સર્વેયર ફ્રોમ દર્શન યુનિવર્સિટી સિવિલ એન્જિનિયર્સ. ધ વન હુ આર વર્કિંગ એઝ એન પ્રોફેશનલ અલગ અલગ જગ્યાએ, કોઈ કન્સલ્ટન્ટમાં, કોઈ આર્કિટેક્ટમાં, તો એનો આખો ડેટા અહીંયા ફ્લેશ્ડ છે. તમે જોઈ શકો છો ઘણા એવા સ્ટુડન્ટ્સ છે. ઓકે, તો આ યુનિવર્સિટીની બહુ જ બધી સ્પેશિયાલિટીઝ છે. વન ઓફ ધ વેરી મેજર સ્પેશિયાલિટી ઇઝ અહીંયાનું જે કન્સ્ટ્રક્શન વર્ક છે, જે આખું સેટઅપ છે, તમે કેમ્પસ જોઈ શકો છો. 80% ઓફ ધ વર્ક ઇઝ ડન બાય ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ પ્રોફેસર્સ. સ્ટુડન્ટ્સ પ્રોફેસર્સના ગાઈડન્સના અંડર બધું કન્સ્ટ્રક્શનની ડિઝાઇન લઈ લો, સ્ટ્રક્ચરલ એનાલિસિસ લઈ લો. જે બ્રિક્સ બનેલા છે ફોર ધ કન્સ્ટ્રક્શન આર મેડ ઇન ધ કેમ્પસ ઇટસેલ્ફ. સ્ટુડન્ટ્સે જ બનાવેલા છે અંડર ધ ગાઈડન્સ ઓફ પ્રોફેસર્સ, જેથી કરીને એમને એક્સપોઝરે મળે ને સાથે આખું કન્સ્ટ્રક્શન ઊભું થઈ જાય. સો ધીસ ઇઝ ધ મેજર પોઈન્ટ ઓફ ધ યુનિવર્સિટી. સાથે હું કોમ્પ્યુટર આઈટી ફિલ્ડની વાત કરું તો જે એપ્લિકેશન્સ છે, more than 100 applications are being created by the students under the guidance of professors ને જે હાલમાં લાઈવ પણ છે એ એપ્લિકેશન્સ. ઓકે, સો ધીસ ઇઝ an pure example of the practical exposure you can get as a student of an engineering institute. ઓકે, લેબોરેટરીઝની મેં તમે જે વાત કરી કે ઇટ્સ ધ હાર્ટ ઓફ એન્જિનિયરિંગ, એમાંથી વન ઓફ ધ લેબોરેટરીઝ વી આર હિયર દેટ ઇઝ જીઓ ટેકનિકલ લેબ. જીઓ મીન્સ અર્થ, અર્થ એટલે કે સોઇલ, માટી, જેના ઉપર કોઈ પણ સ્ટ્રક્ચર રેસ્ટ કરતું હોય. તો આપણે એ જાણવું જરૂરી છે કે માટી કેટલી સ્ટ્રોંગ છે, રાઈટ, કેટલું લોડ એ બેર કરી શકશે. જો એકાદા ફ્લોર આપણે વધારવા હોય બિલ્ડિંગના, શું એ સોઇલ લઈ શકશે કે નહીં, એના માટેનું થતું હોય છે એનું ટેસ્ટિંગ. ઓકે, સો એના માટે એના ઘણા એવા ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ પણ હોય છે, લાઇક રાજકોટ મ્યુનિસિપલ કોઓપરેશન આરએમસી. ઓકે, જે કોઈ પણ સ્ટ્રક્ચર્સ બનાવવાનું વિચારતો હોય એની પહેલાં એ સોઇલનું ટેસ્ટિંગ કરાવતો હોય. તો એ જે ટેસ્ટ થતા હોય કોઈક રિલાયબલ સોર્સથી કરાવવા જરૂરી છે, જેના પર એ લોકો ટ્રસ્ટ મૂકી શકે કે હા આના ટેસ્ટ રિઝલ્ટના બેસિસ પર અમે કન્સ્ટ્રક્શન આગળ વધારી શકશું. તો ધોઝ રિલાયબલ સોર્સમાંથી એક સોર્સ દર્શન યુનિવર્સિટી છે, જે આ હું તમને બતાવી દઉં, જે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ લેતા હોય છે ફોર ધ ટેસ્ટિંગ. ધીસ આર ધ ટેસ્ટિંગ સોઇલ્સ ફોર આરએમસી વર્ક. ઓકે, આ બધા સોઇલ સેમ્પલ્સ છે જે દર્શન યુનિવર્સિટી પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ટેસ્ટ કરી અને રિઝલ્ટ્સ પ્રોવાઈડ કરે છે ટુ ધ ગવર્મેન્ટ અને ફર્ધર કન્સ્ટ્રક્શન કેરી ઓન થાય છે. ઓકે, ધીસ આર ઓલ ધ સેમ્પલ્સ. Okay, so the next lab which I am going to talk about is the transportation lab. હવે તમને બધાને જ ખ્યાલ હશે જે હેવી વ્હીકલ્સ જે રન થતા હોય છે ઓન ધ હાઈવેઝ, ઓન ધ રોડ્સ. ઓકે, એના લીધે જે રોડ્સને ડેમેજ થતું હોય છે એનું ટેસ્ટિંગ માટેની આ લેબ છે.
એમાં હવે તો વન ઓફ ધ વેરી સ્પેશિયલ પોઈન્ટ જે મને બહુ ઇમ્પ્રેસ કરી ગયું છે ઇઝ વન ઓફ ધીસ મશીન દેટ ઇઝ રટ ટેસ્ટર, જે ટેસ્ટ કરે છે કે રોડને કેટલું ડેમેજ થાય. આ મશીન રેડીમેડ નથી. ધીસ ઇઝ બિંગ મેડ બાય ધ સ્ટુડન્ટ ઇટ સેલ્ફ ઓફ દર્શન યુનિવર્સિટી. હવે તમે વિચારી શકો છો, એ લોકોએ નોલેજ તો લીધું છે આ યુનિવર્સિટીથી, પણ સાથે ને સાથે યુનિવર્સિટીમાં જે નોલેજને અપ્લાય કર્યું. બધા સ્ટુડન્ટ્સની ટીમે આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ રેડી કર્યું છે પ્રોફેસર્સની હેલ્પથી, અને દે આર યુઝિંગ ધીસ ફોર ટેસ્ટિંગ ધ રટ એટલે કે વ્હીલના કારણે જે રોડને ડેમેજ કેટલું થાય છે એનું સ્ટડી અહીંયા કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ વ્હીલ. ઓકે, તો ધીસ ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ જે સ્ટુડન્ટ્સે પોતે જ બનાવેલું છે. એ સિવાયના ઘણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ થાય છે ફોર ટ્રાફિક એન્જિનિયરિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. આખી સ્ટુડન્ટ્સની બેચ છે વિથ ધ પ્રોફેસર. કમિંગ ટુ ધ નેક્સ્ટ લેબ દેટ ઇઝ સિટી કોન્ક્રીટ ટેકનોલોજી લેબ. કોન્ક્રીટ બધાને ખ્યાલ જ હશે, એક વેરી ફેમસ મટીરિયલ દેટ ઇઝ યુઝ ઇન ટુ કન્સ્ટ્રક્શન. હવે કોન્ક્રીટ બહુ બધી વસ્તુઓથી બનતું હોય છે, ઘણા એવા મિક્સરથી બનતું હોય છે, તો એ આ મિક્સિંગનો એક ટેસ્ટ કરવાની લેબ છે. હવે એનું પણ એક સેટઅપ છે જે આ યુનિવર્સિટીએ પોતે જાતે જ બનાવેલું છે. અહીંયા હું તમને બતાવી દઉં. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સેટઅપ. ધીસ ધ ટેસ્ટિંગ મશીન. ઓકે, અને અહીંયા અગેન દેર આર ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ જે લેવામાં આવે છે. ઘણા એવા બ્રિજીસ છે, ફ્લાયઓવર્સ છે રાજકોટના, જેનું કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે, અગેન વિચ ઇઝ ડન બાય ધ સ્ટુડન્ટ્સ અંડર ધ ગાઈડન્સ ઓફ ધ પ્રોફેસર. એટલે તમે સમજી શકો છો ધ લેવલ ઓફ એક્સપોઝર ડ્યુરિંગ એકેડેમિક્સ કેટલો મળી રહે છે સ્ટુડન્ટ્સને, જે એકચ્યુઅલી એ લોકો જોબ દરમિયાન કરવાના હોય છે, એ એકચ્યુઅલી એઝ અ સ્ટુડન્ટ લાઈફમાં જ કરી લે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સેટઅપ. અને સાથે આ મેનહોલના સેમ્પલ્સ છે જે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પ્રોજેક્ટ છે. અગેન ધીસ સેમ્પલનું ટેસ્ટિંગ એન્ડ ઓલ designs and all is being provided by Darshan University under the guidance of professors. Okay, so this is the complete setup. અને આ છે કોન્ક્રીટ ક્યુબ ટેસ્ટિંગ. ઓકે, તો અહીંયા ડિપ કરીને રાખે ફોર 28 days. ટેમ્પરેચર ઇઝ ટુ બી મેન્ટેન્ડ. એનો પણ બધો સેટઅપ અહીંયા કરેલો છે. ધ પ્રોપર ટેમ્પરેચર પર એને ડિપ કરીને રાખવાના હોય છે. અમુક ડેઝ માટે ઇટ્સ ઓલ ફિક્સ્ડ and is done by the students under the guidance of professors. Okay, so one more practical exposure for the students જે again setup કરેલું છે in the university itself. તમે અહીંયા જોઈ શકો છો એક પ્લેટ લોડ ટેસ્ટનો સેટઅપ કરેલો છે, જ્યાં આગળ if you want to find the safe bearing capacity, again a technical term, દેશી ભાષામાં તમને સમજાવી દઉં તો કેટલી કેપેસિટી સુધી એ લોડ લઈ શકશે એ તમારે એકચ્યુઅલી ટેસ્ટ કરવું હોય તો આ સેટઅપ જનરલી થતું હોય છે ઓન સાઇટ, જ્યાં કન્સ્ટ્રક્શન થતું હોય. બટ જસ્ટ બિકોઝ સ્ટુડન્ટ્સને સમજવું જરૂરી છે, અહીંયા યુનિવર્સિટીના લોકોએ એ વસ્તુ કન્ફર્મ રાખી છે કે જે વસ્તુ એમને ફિલ્ડમાં યુઝ થશે અહીંયા પ્રોપર એનું સેટઅપ આપીને સમજાવીશું. સો ધીસ ઇઝ વન મોર એક્ઝામ્પલ ગિવિંગ ધ પ્રેક્ટિકલ એક્સપોઝર ટુ ધ સ્ટુડન્ટ્સ. અને આખું સેટઅપ એ લોકો અહીંયા કરેલું છે રેડી, ધ પ્લેટ લોડ ટેસ્ટ. ઓકે, હવે આપણે આવ્યા છે નેક્સ્ટ લેબમાં, દેટ ઇઝ મોસ લેબ, દેટ ઇઝ મિકેનિક્સ ઓફ સોલિડ્સ, જ્યાં એક એવું ઇક્વિપમેન્ટ છે જે સેટઅપ કરેલું છે, આખું બનાવેલું છે બાય ધ સ્ટુડન્ટ્સ અંડર ધ ગાઈડન્સ ઓફ પ્રોફેસર્સ. આ કયું મશીન છે તો હું તમને બેસિક લેંગ્વેજમાં કહી દઉં તો અર્થક્વેક એટલે કે ભૂકંપ જે આવતું હોય છે એના કારણે બિલ્ડિંગને બહુ જ નુકસાન થતું હોય છે, પડી જતા હોય છે બિલ્ડિંગ. ધ કચ્છનો ફેમસ એક્ઝામ્પલ યુ ઓલરેડી નો, રાઈટ? સો બિલ્ડિંગ બનાવ્યા બાદ વી નીડ ટુ ચેક ઓર બિફોર મેકિંગ ધ બિલ્ડિંગ, રાઈટ? તમારે ચેક કરવું પડે એની ડિઝાઇન અર્થક્વેક પ્રૂફ છે કે નહીં. તો એના માટે એક મોડલ રેડી કરી અને એને એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ પર પ્લેસ કરવું પડે જે અર્થક્વેકની ઇફેક્ટ એને આપી શકે, રાઈટ? એ અર્થક્વેકના જે વાઇબ્રેશન્સ છે એને લઈ શકશે કે નહીં, બેર કરી શકશે કે નહીં, એના માટેનું આખું આ સેટઅપ છે. તમને ડેમો બતાવી દઈએ. સી, ધીસ ઇઝ અ શેક ટેબલ જે શેકી મુવમેન્ટ્સ આપશે ટુ ધ બિલ્ડિંગ, અને તમે જજમેન્ટ લઈ શકશો કે ટુ વોટ એક્સટેન્ટ આ વાઇબ્રેશન્સ લઈ શકશે અને સેફ રહેશે કે નહીં બિલ્ડિંગ. ઓકે, સો જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે એનું BRTS કન્સ્ટ્રક્શનના ક્યુબ ટેસ્ટિંગ છે, જે અગેન અહીંયા જ આવે છે આપણા દર્શન યુનિવર્સિટીમાં ફોર ધ ટેસ્ટિંગ. ધીસ આર ધ અધર મશીન્સ યુઝ ઇન ધ મોસ લેબ, કોમ્પ્રેશન ટેસ્ટિંગ મશીન, આ સિવાયના બધા મશીન્સ છે. ઓલ્સો યુ હેવ ધીસ યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન, ઓકે, જે અગેન ઇઝ યુઝ ટુ ટેસ્ટ ધ લોડ કમિંગ ઓન ધ ઓબ્જેક્ટ. એન્ડ આ સિવાયના મશીન્સ છે. આ સિવાય પણ ઘણી એવી લેબ્સ છે જ. એન્વાયરમેન્ટલ લેબ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લેબ છે, સ્ટ્રક્ચરલ એનાલિસિસની લેબ છે, જે મેં કવર નથી કરી હાલ વિડીયોમાં. સુપર્બ લેબ છે, અગેન ઇક્વિપ્ડ વિથ ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ જ કમી નથી. અને સાથે સિવાયના જે પોઈન્ટ્સ હું અહીંયા મેઇનલી હજી ઇન્ક્લુડ કરવા માંગીશ ઇઝ અબાઉટ ધ એક્સપોઝર, જે મેં વાત કરી
નોટ ઓનલી પ્રેક્ટિકલ ફિલ્ડ, ઇવન તમારા એક્સપર્ટ્સ અહીંયા બોલાવવામાં આવે છે અલગ અલગ ફિલ્ડના, અને એ લોકો સેશન્સ લે છે. સાથે વર્કશોપ્સ કન્ડક્ટ કરવામાં આવે છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ થાય છે, લાઇક સ્માર્ટ સિટીની વિઝિટ થઈ છે, કંડલા પોર્ટની વિઝિટ થઈ છે. ઓકે, જે બધા નવા કન્સ્ટ્રક્શન ઇવન ઇન ધ સિટી ઓફ રાજકોટ ચાલતા હોય છે, તો એ લોકોને એટલું સરસ એક્સપોઝર આપે છે કે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વેરી ફાઉન્ડેશન લેવલ, જ્યાં સુધી આખું સ્ટ્રક્ચર બની નથી જતું ત્યાં સુધી એવરી સેટરડે એ લોકોને ઓન ફિલ્ડ લઈ જાય છે. Okay, so these are all the activities that are performed on field by the students under the guidance of professors. Okay, also you have latest instruments used during this practice. બધા જે instruments છે like total station લઈ લો. Okay, AutoCAD ની ટ્રેનિંગ, સોફ્ટ સ્કિલ્સની ટ્રેનિંગ પણ ઇન ધ ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ જરૂરી છે, જેનો પણ એક્સપોઝર આ યુનિવર્સિટી, દેટ ઇઝ દર્શન યુનિવર્સિટી આપે છે. જેટલા પણ સ્ટુડન્ટ્સ છે વિચ આર લોકેટેડ ઇન ધ સૌરાષ્ટ્ર સાઇડ, યા તો કચ્છ, યા તો મિડલ ઓફ ગુજરાત, ડેફિનેટલી તમારે અહીંયા આગળ આવવું જોઈએ કેમ્પસ વિઝિટ માટે. એન્ડ આઈ એમ વેરી શ્યોર વિઝિટિંગ ધ કેમ્પસ તમને એવી શ્યોરિટી મળી જશે કે એટ ધ એન્ડ આઈલ બી અ ઓથેન્ટિક એન્જિનિયર. જે હું ને ચિંતન સર કાયમ કહીએ છીએ, માર્કેટમાં એન્જિનિયર્સ બહુ બધા છે, બટ જ્યારે ઓથેન્ટિક એન્જિનિયરની વાત કરીએ છીએ આપણને બહુ જ ઓછા મળતા હોય છે. બટ ડેફિનેટલી અહીંયા જે એન્જિનિયર્સ પાસ આઉટ થાય છે, those are of the category of authenticity. So yeah, this is the complete glimpse જે મેં તમને બતાવી for the university. Hope so you liked it, because મને અને ચિંતન sir were really impressed with the facilities provided. એટલે we thought of sharing with you guys on the channel Jagrut Awaaz. Thank you so much.